જય માતાજી, જય દ્વારકાધીશ. તો તમારા બધા સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. અને આજે છે અમારો દ્વારકા પગપાળા સંઘનો 15મો દિવસ. અને અત્યારે અમે રોકાયા છીએ હોટલમાં નાસ્તો કરવા માટે. અને વિષ્ણુ કાકા એકદમ રેડી થઈ ગયા છે. તો આપણે શું મંગાવ્યું હોય? અત્યારે પીઝા મંગાવ્યા છે. હા, અને સેન્ડવિચ મંગાવ્યા ગ્રીલ અને ચા કોફી. જ્યાં બધા સંઘવાળા પબ્લિક હવે છે ને આરામ કરે છે. નાસ્તો અમારો વાઇટ જોવી જ્યાં લગીને આવે ત્યાં લગી હવે આવીશું. અને આ બધું જો ખુરશી બહુ મસ્ત, ટેબલ. હા, હોટલ એકદમ મસ્ત. અને આપણા રાજુ કાકા જો ચાની ચુસ્કી, આપણા રાજુ કાકા એકદમ ચાની ચુસ્કી લગાવે છે. અને મમરા બિરાયા નહીં આજે. તો આપણે જોડે વાત કરી હાલો. અને તમે આજ પેલા મુક્કા કાકાને વાહ મૂકી દીધા. મુકા કાકાના મમરા વેરાયા છે આજ ભાઈ. અમારા ચા નહીં પીતો હું. તો અહીંયા મોટા લોકો છે અમારા જયેશભાઈ ગયા છે. જયેશભાઈ બોલો. હાલો ગાઈસ, અમે દ્વારકા આવી ગયા. અને આ બાજુ આપણા જગા બાપા આવી ગયા છે. નાસ્તો કરી લીધો તમે? હા, નાસ્તો કર્યો. હા, શું ખાવ ખાલી તમે? હા, આપણા છેલ્લી દ્વારકાની હોટલ છે હવે. હા, ભાઈ કાલે આપણે દ્વારકા પર ગઈશું. કાલે અમે દ્વારકા શાંતિથી બધા યાત્રિકો પહોંચી જઈશું. હા, તમે શું લેતા? અત્યારે મેં કોફી મંગાવી છે અને અમારા વિષ્ણુ કાકાએ સેન્ડવિચ મંગાવી છે જે આવી ગયું છે. અને ખાવાનું સ્ટાર્ટ કરીએ. વિષ્ણુ ચાખો. હા, હલવાડા ખાવાનું ચાલુ કરીએ. પછી ભૂખ ના પેટ ના ભરાય તો પછી થોડું બીજું મંગાવશું. નાસ્તો કરીને પેટ ભરી જ જવાનું હાથ તો. હા, અને આપણા મુકા કાકા આવી ગયા છે. મુકા કાકા, આપણા આસુ કાકા આવી ગયા છે નાસ્તો કરવા માટે. સેન્ડવિચ ખાઓ. અત્યારે આપણા મુકા કાકા આવી ગયા છે જે વેટર બની ગયા છે. આજે ચા પીધે છે. મુકા કાકાને બધા ચા પીવે છે. આપડા વેટર. શું વાત છે? આ તો ચાની મજા માણે. શું મંગાવ્યું તમે? શું મંગાવ્યું તમે? સેન્ડવિચ તમે ખાધું પણ ના મજા આવી. હા, તમે ચીઝ ખાધું. હા, તમે શું મંગાવ્યું? મસાલા ઢોસા. એવું? હા, આવો એટલે ભાઈ વિડીયો બનાવી આપણે. પડેકા ખાવો? પડેકા ખાવી છે, મગદાળ. તમે? અમે મગદાળ ખાવી છે. એવું બીજું કે ના મંગાવે? ચા બા? હા, ઢોસા તો કહી દે. આપણા જવા જઈ જયેશભાઈ જોડે. આપણો મિત્ર બાટલી કચોરી ખાય છે. મિત્રો અત્યારે અમે ઓમ હોટલમાં નાસ્તો કરી લીધો છે. અને જો અમારા સંગવાળા મસાલા ખાશે અને પછી નસો ચડાવશે પછી દોડશે. હા, આ તો હવે નજીકમાં બહુ નહીં દ્વારકા. હવે 30 કિલોમીટર રહ્યું હોય. કેટલું? 30 કિલોમીટર. હા, 30 કિલોમીટર. અને હવે તો આ બસ જલસા કરતા કરતા હાલવાનું. પગ પગ કોઈ દુખતા નહીં. તમારે કઈ કેમ મુકા કાકા? હા, બોલો. એમ નજીક આવે માગું જતું જાય છે. હવે બધા ઢીલા પડી જશે. વગદ્યા મારી ના જાય છે. તો મજા કરો ને. પીઝા ભાઈ, ચા એકદમ સારી છે. આ ચીકાઈએ પીને વાટકી નાખી દીધી છે. બોલો ખરા, મસાલો બનાવો. ચીકાઈ જાય છે આગળ. કઈ હોટલમાં આવ્યો? હોટલનું નામ નહીં આવડતું. ઓમ હોટલ. ઓમ હોટલમાં આવ્યા. એ ચા સારી હ. કેટલું દૂર દ્વારકા આવે? 30 કિલોમીટર. 30 કિલોમીટર આવ્યું હોય તો અમે કાલ હવારમાં કાપ કાઢીશું. હા, મિત્રો આપણે કિશનભાઈ આવી ગયા છે ફોટા પડાવવા. બોલો કે હાલો અમે નીકળો પછી. લાઈક કરો, ફોલો. હા, લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. દ્વારકા કમિંગ સૂન માં છે. એક વન ડે ઓનલી. દ્વારકા. હા, આપણે આકાશે ફોટા પાડે છે. હા, હાઈ લાવ હે હા છે. હોટલે નીકળી જશે અને અમારા કિશનભાઈ ભેગા થઈ જશે. અરે હવે હા, પણ કિશનભાઈની રેવડી વેરે ગઈ છે ભાઈ આજે. નહીં વેરાય. અમારે અરે અમારા વિષ્ણુ દાદા છે. વિષ્ણુ દાદા ફૂલ ફોર્મમાં આવ્યો. ચીજન દ્વારકા અડધો હા, આવ્યો. છેલ્લો દાડો છે એટલે ફૂલ ફોર્મ માં. હા, હજુ કાલે છે છેલ્લો દાડો. એટલે આજ પાકી જશે ને અડધો. હા, આ તો હવે નથી ઝાપા પતી દીધી. એ ચાપાય દ્વારકા. અને આપણે ત્યાં ભલે મારી બધાય મોર. અત્યારે વાગ્યા હે 9. બધાને મોય. વાગ્યા હે 9 ને બધાયની મોર છે. બધાય પબ્લિક આમ વાહે છે. તમે જોઈ શકો છો. ઝૂમ કરીને બતાવી દે. પબ્લિક બહુ વાહે આવે છે. તમે ઝૂમ કરીને જોઈ શકો છો. આ બધાને મળજો. વાંચેલી પબ્લિક છે. પવન જેવું આવ્યા. અરે ઉડી જવાય એવો હોય. હા, હા. સારું કીધું ને તો અમે અત્યારે
જય રણછોડ મહેંદી લેજે મારી જય રણછોડ છોડ છેલ્લો દિવસ બપોરાનો છે કાલે હવે જય દ્વારકાધીશ ભાઈબંધ જય દ્વારકાધીશ દ્વારકાધીશ જય રણછોડ. જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ જય રણછોડ. મિત્રો અત્યારે પાલાકાંતાની વાડીથી જમણવાર પૂરો કરીને નીકળી ગયા છીએ. બપોરા પૂરા કરી લીધા છે અને હવે આપણે એ દ્વારકા બાજુ જવા નીકળ્યા છીએ. સ્વામિનારાયણની વાડીમાં રાત્રે રોકાણ છે આજે. જો હવે દ્વારકા 20 કિલોમીટર રહ્યું ખાલી. હવે આ બાજુ સુનસાન પછી બીજો. મીઠાના આગળ ચાલુ થઈ ગયા છે. હા, તો મીઠાના આગળ પાર કરવાના છે અને અમારે. બહુ પવન વાય છે, ઠંડો ઠંડો. ઠંડો ઠંડો પવન છે. હા, જો ચાલવાની મજા છે આજે. બસ 20 કિલોમીટર દ્વારકાથી સુનસાન પહોંચી જઈશું. હવે ચાલો ચાલુ કરી ધીમે ધીમે. પવન આપનો સબ ગાડી ગબડો છે. ખાલી પવનના પ્રેશર કે આધાર રાખી તાકાત કરી પડે નથી આજે. દરિયો ચાલુ થઈ ગયો છે. આ નીચે ખારો પાટનગર મીઠું કેવું મસ્ત લાગે. તમે કેવું લાગે દરિયા પેલા બહુ મોજ છે જો. ઠંડો ઠંડો પવન. હા. એટલે મોજ ઊંચો ઉછાળા મારે છે. જબરજસ્ત છે. જબરજસ્ત છે. આ બધું ફરી મોટી મોટી મોટરો જોવા અને આપણા જગા આગળ જો અહીંયા કે કરે છે. હા, જો આ બાજુ મસ્ત બધા આગળ ઊભા પડી છે. મીઠાની ખેતી જોવા આવ્યા હતા. જગા બાજુ આખું મોટરો આવી મોટી મોટી છે ને દરિયાનું પાણી એટલું ઉલાળે છે આ મોટરો એકદમ ચોખ્ખું પાણી. એકદમ ચોખ્ખું પાણી હા, અને હવે પાણીનું મીઠું બનશે. અને આ પાણીનું મીઠું બને છે અને એ મીઠું આપણા ખાઈ શકીએ છીએ. હા, જો આ રે મોટી મોટી મોટરો, બહુ મોટી મોટરો આટલું બધું પ્રેશર કરે. આટલા મોટા મોટા બંબા પડે. જો આ ઝૂમ કરીને બતાવું. આટલા મોટા બંબા પડે અહીંયા. અને કેટલા કિલોમીટર પાણી ભર્યું રહેશે. પછી આ પાણી ઉપર છે ધીમે 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 મીઠું બનતું રહેશે. પછી આ કાંટાવાળો ખરીદો બધા. પછી આ બાજુ કોઈ તો હોય નહીં, બધું વીડાની ઇલાકો. અને પવન તો એટલો જબરજસ્ત વાય છે ને એની વાત ના થાય. આ ઠંડો 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 એકદમ. અને એક તો ફોન સામે જોવાતું નહીં. અને પવન મોટું બડું ફાટી ગયું હાલી હાલીને. ત્યારે અમે દરિયાવાળો ખારો ભાગ વટી ગયા છીએ. અને હવે થોડીક વારમાં અંધારું થવાની તૈયારી છે. અને અમે હું અને અશોક કાકા અને આપણા મહેશ કાકા છેલ્લા છીએ. બીજામાં હા આવે પણ આવશે એમની મેતે. હવે ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. અને આજે આપણે રહેવાનું છે સ્વામિનારાયણ વાડીએ. હા હા, પહોંચી જઈશું થોડીક વાર વચ્ચે. હા, અને આ બાજુ જુઓ મસ્ત મજાના પથ્થરની દિવાલો બનાવેલી છે. પપોયા આયા મસ્ત મજાના. હવે ધીમે ધીમે હાલતા થઈ. જો હવે સુરત દેવતા હેઠા જવાની તૈયારી હેઠા જવાની. અને આજનો રૂટ બહુ હાર્ડ રહ્યો થોડો. હા, લોકો રસ્તામાં દરિયા ભાગમાં કશું હતું જ નહીં. કેવું કોઈ નહીં, કશું પાણી કંઈ મળે નહીં. અને હવે અમે ખાડો પાડો હતી અને આગળ નીકળી જઈએ છીએ. અને ભેળ ખાઈ અને આગળ સોમનાથની વાડી તરફ જઈ રહ્યા છીએ. બરાબર. કેવું હશે કાકા આજનો રૂટ કેવો રહ્યો? થોડો હાર્ડ હતો આજે. હા, બસ આગના લોકો હાલી જ ગયા. હા ચાલવા છે એટલે ચાલવું તો પડે જ તે. હા, અશોક કાકાને થાક નહીં લાગતો પણ અમારા બેના પગ દુખી જાય એટલે અમારે હોલ લેવો પડે. લાગ્યો આજે
મને અને યુવરાજને આજનો રૂટ હારો લાગ્યો કારણ કે પગ અમારી પથારી ફરી જાય છે. હા જો પગની હાલત જો મેરા માટી માટી થઈ ગયા મારા તો બહુ માટી વાળા જો અતિશય માટી વાળા થઈ ગયા હાથ તો અને જોઈને બિસ્તરા ગોતીને ખૂબ જ થવું લાગે અને આજ તો એટલું બધું ખવાઈ જ ગયું ને બેલ ને એટલું બધું તે આ પેટમાં જગ્યા રહી નહીં અમારે નથી અમે ખાવાનું વાત કરવાની નથી આજ. કારણ કે અમે તો ફૂલ થઈ ગયા જો અશોક કાકા ફૂલ થઈ ગયા હા બેલ દી અશોક કાકા કહી છે કે અમે ના કહી કે અમે જે ખાવી એનો ભાન નથી નહીં ખાવાનું. અમારે કોઈ ખાવાની ચિંતા છે નહીં આજે. હવે અમે જઈ અને પથારી પર આરતી કરી સુઈ જ જવાના છીએ. હા આપણે હાલવાનું ચાલુ રાખ્યું હવે નકર અંધારું થઈ જશે હવે બસ અંધારું છે મને પાકી જઈ ઘણું તો આવો ચાલુ હવે આપણે ઉત્તરા પકી ગયા છીએ અને સ્વામિનારાયણ ગુરુકુળ એટલે સ્વામિનારાયણ ધામમાં પકી જ ગયા આપણે. હા અને હવે રોકાવાનું હોય આજ તો હાલે લઈને આમ નીકળી જ હા હવે જઈને હાથ પગ જોઈને સુઈ જવું હોય સીધું પૂજા આરતી કરવાનું થાય ટાઈમ લાગી ઊભું નથી થવું તો હવે જઈએ અંદર. હાલો ઉતારો બહુ લાંબો હતો ઉતારો લાંબો હતો આપણે હાલી શક્યા નહીં. હાલો અંદર જઈએ જો આજે આપણો પ્રવેશ દ્વાર જઈએ અંદર. આકાશભાઈ હેલો ગાઈસ કિશનભાઈ હાય ગાઈસ મારો ઠેલો ખવાણો હાય ગાઈસ આ માથા વાળે તો સારા લાગે અંતે નહીં લેતો નાઈ લીધું ભાઈ નાઈ લીધું નથી આપણા હાથ પગ ધોયા. કિશનભાઈ નો વાત ચાલુ વાત હતી મારા મામાનો ફોન આવ્યો તો નાયરા વાળા અરે નાવાનું હા નાવાનું તો અત્યારે નાવાનું કાલે નાવાનું પમદાડે નાવાનું ઘરે જઈને નહીં નાવાનું. હા તમને જઈએ હવે બિસ્તરા ગોતલી પહેલા હું અત્યારે ધોવાઈ જાય હું કાળું રે કાળું કેવું પાણી છે સુવિધા જેવી છે સમય ઉભા ઉભા ના આ ઉભા બનવા આવ્યો મારે પાણી ગરમ ભલાવું પડશે ગરમ જ પાણી આવે છે ભલા હે આમ જો ગરમ પાણી હાથ નહીં લા મસ્તી નહીં સાચો દેખ હા હા આપણા મહેશ કાકા હાથ પકડવા ગયા છે આજનો રૂટ કેવો છે મહેશ કાકા રોજ જોરદાર ખતરામાં ખતરો 3 કિલોમીટર નતા આવી એકદા એ ગરમ પાણી હેલો હા દાંત પગ ધોઈ લેતા ને હમણાં રે આપણે હાથ પગ ધોઈ દે આપણો તો જો મસ્ત ટીશર્ટ બની હાથ પગ ધોઈને આવી ગયા છે અને મહેશ કાકા હાથ પગ ધોવો આ નાવાની મજા આવશે કાલે હા હા પડી ગયા તમને આજ કેવું લાગે હાલવાનું સરસ દાદા સરસ દમ નીકળી હાલી ભાગે સરસ સરસ લાગ્યો હાલવાનું એમને હાલ લાગ્યો અમને લાગ્યો હાલ સરસ લાગ્યો અને રસ્તામાં ભેળે એનો પ્રોગ્રામ હતો. હવે વિડીયો ન બનાવ્યો અમે હુતા ગયા અને તમે બિસ્તરા નાખ્યા બિસ્તરા રોબમાં નાખ્યા પેકમાં ઠંડી લાલુ આપણે ભેગું લાલુ અંજા કાકા તમે રોટલી છેડો કેવું લાગે ગરમ લાગે ઠંડુ હવે તમને આવી રોટલી છેડવા પોણ મળશે. રાજુ કાકા તમારું શું કેવું દર મહિને પુણે એમ ને કાળું તારું શું કેવું વિજય તારે આ કાળું તો રહી ગયો કેટલા 15 વર્ષથી આવે છે સેવામાં હાલીને આવતા હતા 2 વર્ષથી આવી છે સેવામાં એવું ને રે બા તમે કેટલા વર્ષો અહીંયા આવો 9મું વર્ષ એવું ને હો બોલો 13 વર્ષથી તમને કેવું લાગ્યું બહુ મજા આવે ને તો આ બધા રોટલા બનાવે છે ફર્સ્ટ ક્લાસ તાજા તાજા પ્રિયંકા હવે તમારું શું કેવું રોટલી બનાવવા આ ઘડીક રહો તો બહુ મજા આવે છે. તો તમને સેવા કરવાની કેવી મજા આવી હા બહુ મજા આવે છે. તો આ બધા બહેનો રોટલી બનાવે છે મિત્રો અત્યારે આપણે મોબાઈલ ચાર્જિંગ કરવા બેસી ગયા છીએ જો આખું ઘૂંટડું આખું બોર્ડ ભરી દીધું છે આવું બોર્ડ તમે જઈને જોયું હોય ભાઈ મારો ફોન ચાર્જિંગમાં થાય છે અને મારામાં ચાર્જિંગ ઓછું છે આપણે કિસ્સા બધા કહેવાનું કઈ ના કશું મારે કશું કેવું નહીં મારે રહ્યો તમારા મારે કઈ કેવું નહીં તમે બહુ બ્લોગ બનાવો તમે રોજ નવરાની બે શબ્દ કેવા છે બધા ચાર્જર કાઢી નાખી એને અમે બધા નવરા નહીં કે તમે આવડી ચાર્જિંગ કરતા હોય તો આવી જાવ
અજય તમારે કઈ કેવું તો મારે કેવું છે ભાઈ મારું ચાર્જિંગ ફૂલ થાય પછી કહીશ એવું અત્યારે ઠીક લાગે છે હવે આ એના ભાઈનો ફોન મેં લઈ લીધો છે ભાઈ હવે ફોન પાછો મળે છે નહીં ફોન લેવા માંગે છે પણ ફોન દેવાનો નથી ફોન દેવાનો થતો નથી ફોન દેવાનો થતો નથી આજે ભાઈ એલા ભાઈ તમે ગમે એટલા આટલામાં કરો તો ફોન દેવાનો થતો નથી આજે ફોન હાથમાં આવી ગયો છે હવે બ્લોક બધા ઓલા બ્લોક ડિલીટ બાકી જશે કાયદેસર અને આ બ્લોક ડિલીટ વાગશે આરતી પતાવીને જમવા બેસી ગયા છીએ હજુ ભાણું આવ્યું નથી ભાણું નહીં જમવાનું પીરસાયું નહીં કેવું હા જજો તમારે કઈ જવું ના ના ખાવાનું ભૂખ લાગી બે અમને રોટલી આપી શાક ને બધું બાકી છે રોટલી ખાવી યાર સરસ બેનો આમ 10 જ મિનિટ ડાન્સ બાકી હા